નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દેશભરમાં જે રીતે કલકત્તામાં થયેલ બળાત્કાર અને હત્યા જે મહિલા ડૉક્ટર પર થયેલ છે તેના વિરોધનો વંટોળ છે. તેના ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. તો ખાસ કરીને વિજાપુર શહેરમાં પણ આજે કહી શકાય કે જે સ્થાનિક ડૉક્ટરો દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં જોડાયેલા ડૉક્ટરો દ્વારા વિજાપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો હતો. આપણે તે પણ જણાવીએ કે ડૉક્ટરો જે છે કહી શકાય કે જે શનિવારે સવારથી 6 થી લઈને રવિવારે 6 વાગ્યા સુધી પોતાનું ઓપીડી અને અન્ય કામકાજ બંધ રાખીને આ બંધના એલાનમાં જે કહી શકાય કે જે જોડાયા છે અને તમામ સેવાઓ જે ઓપીડીની છે તે બંધ રાખવામાં આવી છે. આપણે તે પણ જણાવીએ કે આ વિશે કલકત્તામાં થયેલા મહિલા ડૉક્ટરના ઉપર પાશવી બળાત્કાર તથા હત્યાને લઈને અહીંના સ્થાનિક ડૉક્ટરો પણ અસલામતી મહેસૂસ કરી રહ્યા છે. ત્યારે તેઓ જણાવે છે કે કાયદો અને કાનૂન લાવે સરકાર કોઈ, જેથી લઈને આવી ઘટનાઓ બનતી અટકે અને આવા જે પાશવી બળાત્કારો થાય છે, મહિલાઓના મર્ડર થાય છે, તેથી લઈને મહિલાઓને પણ સલામતી મહેસૂસ થાય તેવા કાયદા લાવવા માટે સ્થાનિક અમારે આવેદનપત્ર એટલા માટે આપવું પડ્યું છે કે કલકત્તાની સરકારી મેડિકલ કોલેજની અંદર એક મહિલા તબીબ જોડે ઓન ડ્યુટી ઉપર એકદમ પાશવી બળાત્કાર સાથે હત્યા કરવામાં આવી છે. તેનાથી અમે સખત આક્રોશ અનુભવીએ છીએ અને સમગ્ર ભારત દેશના તમામ તબીબો, એમાં બધા જ ડેન્ટિસ્ટ મિત્રો આપણા આવી ગયા છે, ફિઝિયોથેરાપિસ્ટ આવી ગયા છે, તે બધા જ જીપી મિત્રો, બધાએ સપોર્ટ સરકાર સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આવા પ્રકારનો બનાવ કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. તેના માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી. આ બાબતે પ્રશાસન પાસે શું આશા રાખે? બસ તાત્કાલિક એમના દ્વારા પગલાં લેવા જોઈએ.